3 માર્ચ 2025 દિવસે ઘરેથી ભેદી રીતે ગુમ થયેલ રાજકુમાર જાટ અકસ્માત પહેલા રાજકોટ અમદાવાદ હાઈવે પર નગ્ન અવસ્થામાં કેવી રીતે પહોંચી ગયો? ઘરેથી કપડાં પહેરીને નીકળેલો અને સવારના સીસીટીવી ફૂટેજમાં પણ કપડાં પહેરીને જતો દેખાઈ રહેલો યુવાન અચાનક 2-3 કલાક બાદના સીસીટીવીમાં નિર્વસ્ત્ર કેવી રીતે દેખાયો? આમ તો રાજકુમાર જાટના કેસને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા અને આ જ કારણે આ કેસ શરૂઆતથી જ ખૂબ ગૂંચવણ ભર્યો રહ્યો હતો અને વળી ગોંડલના જાડેજા પરિવાર પર આ મામલે આક્ષેપો થતા આ કેસ ચર્ચાના કેન્દ્રમાં પણ રહ્યો. હાલ આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને આ જ બધા પ્રશ્નો માનનીય કોર્ટે પણ ગત સુનાવણીમાં પૂછ્યા હતા, જેનો જવાબ હવે રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ આ પ્રશ્નોના શું જવાબો રજૂ કરાયા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં 25 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એ પણ ઉલ્લેખનીય છે કે આ પહેલાની જે સુનાવણી હતી જે 28મી જુલાઈના દિવસે થઈ હતી એમાં પણ માનનીય હાઈકોર્ટે જ આ પ્રશ્ન કર્યો હતો કે રાજકુમાર જાટ અકસ્માત પહેલા રાજકોટ અમદાવાદ હાઈવે પર નગ્ન અવસ્થામાં કેવી રીતે પહોંચી ગયો? આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સરકારી વકીલે હવે કોર્ટ સમક્ષ મૂક્યો છે. આ રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે રાજકુમાર જાટે પોતે જ પોતાના કપડાં ઉતાર્યા હતા. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે સીસીટીવીમાં રાજકુમાર જાટ પોતે જ કપડાં ઉતારતો દેખાયો છે. સરકારી વકીલ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજકુમાર જાટ ફોનમાં તેના મિત્રો સાથે આવી જ કન્ડિશનમાં વાત કરતો પણ દેખાયો હતો. એ કેટલીક વાતો બોલતો હોવાનું, વિડીયો હોવાનું પણ એવું એમણે જણાવ્યું છે, જેની અંદર એક ગાંજાનું સેવન કરતો હોય એવું જણાઈ આવે છે. અને આ મૃતક રાજકુમારનું વાણી વર્તન જાણવા માટે આ જે વિડીયો હતો એ મનોચિકિત્સકને દેખાડવામાં આવ્યો હતો અને એમણે આ બાબતે એવું તારણ આપ્યું છે કે મૃતક વ્યસની હોવાનું કહી શકાય. એની ચાલવાની પદ્ધતિ પણ સાધારણ નથી, એ માનસિક બીમાર હોવાનું પણ કહી શકાય અને એ ચાલતો હતો ત્યારે સંપૂર્ણ રીતે સભાન ન હતો, આવું મનોચિકિત્સક દ્વારા તારણ આપવામાં આવ્યું છે. અને આ રિપોર્ટ અનુસાર ઘટનાક્રમ જે હતો એ કંઈક એવો રહ્યો કે જેમાં એ અકસ્માત પહેલા જ ઘરેથી નીકળ્યો ત્યારે નશાની શોધમાં નીકળ્યો હતો. એ આશ્રમમાં જઈને એણે ગાંજો માંગ્યો. એ ગિરનાર જતો હતો ત્યારે પણ ગાંજો લેતો હતો, પરંતુ તેને ગાંજો પીધો કે નહીં એ હજુ જાણવા નથી મળ્યું. અને જ્યાં સુધી તેના એક રાતમાં 52 કિલોમીટર ચાલવાનો પ્રશ્ન છે એને લઈને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો એમાં એને 51 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કુલ 11 કલાક અને 39 મિનિટ જેટલો સમય એને લીધો અને આટલા સમયમાં લગભગ એ 51 કિલોમીટર સુધી ચાલી શક્યો હોય એવું માની શકાય. એટલે પોલીસે 21 સીસીટીવી એકત્ર કર્યા છે, જેમાં એ એકલો જ ચાલતો દેખાય છે. અને સાથે સરકારી વકીલનું એવું પણ કહેવું છે કે શરૂઆતની લોકલ પોલીસની તપાસમાં આ વિડીયો જેનો અત્યારે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જેની વાત કરવામાં આવી રહી છે, એ વિડીયો એમાં નહોતો, જેમાં રાજકુમાર અકસ્માત પહેલા એ રોડની વચ્ચે ચાલતો દેખાય છે. એમનું કહેવું છે કે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જાતે જ પોતાના કપડાં ઉતારે છે. જોકે સામે અરજદાર તરફથી પણ એવી દલીલો કરવામાં આવી હતી કે એને કપડાં તો મળ્યા જ નથી અને કોઈ એને ગાડીમાં બોલાવ્યો એની પણ તપાસ નથી થઈ. એ મોબાઈલ ઘરે ભૂલી ગયો તો કોની જોડે એને ગાંજો મગાવ્યો, કેવી રીતે મગાવ્યો, આ બધા પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. પણ પોલીસના રિપોર્ટનો જવાબ આપવા માટે અરજદારે અત્યારે સમય માંગ્યો છે અને હવે આ મુદ્દે વધુ સુનાવણી 24મી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. અત્યારે આ વિડીયોની જ્યારે વાત થઈ રહી છે ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે આ જે વિડીયોની અહીંયા વાત કરવામાં આવી રહી છે એ વિડીયોને ફોરેન્સિકમાં પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં વિડીયોમાં કોઈ ચેડા નહીં થયા હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે. પણ અરજદારે તો હાલ આ રિપોર્ટનો જવાબ આપવાનો સમય માંગ્યો છે, એટલે હવે આગામી 24મી સપ્ટેમ્બરે જે સુનાવણી થવાની છે એમાં શું થાય છે એ હવે જોવાનું રહેશે. તમારો આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને આ કેસને લઈને હાલ જે અપડેટ સામે આવી રહી છે, જે ખુલાસો આ રિપોર્ટની અંદર કરવામાં આવ્યો છે, તેને લઈને શું માનવું છે, તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.